નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરમતી અમદાવાદ મધ્યે શ્રી સૌભાગ્ય તિલક પૂજાચાર્ય શ્રી યશોભદ્ર સુરેશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજાચાર્ય શ્રી પિયુષભદ્ર સુરીજી મહારાજાની નિશ્રામાં સંઘવી સૂરજબેન સંતોક ચંદજી પરિવારના મુમુક્ષુ ભાવિ કુમારીની ભાગવતી પ્રવજ્યા તારીખ 28ના રોજ યોજાય। આ પ્રસંગે તારીખ 6 રોજ પૂજ્ય શ્રી આદિ ગુરુ ભગવંતોનું ભવ્ય સામયું, તારીખ 27ના રોજ ભવ્યાતિ ભવ્ય વરસીદાન વરઘોડો અને તારીખ 28ના રોજ પૂજ્ય શ્રીના હસ્તે ઓઘો અર્પણ કરાયેલ। મુમુક્ષુ ભવિ કુમારીએ પૂજ્ય સાધ્વી શ્રી ચંદ્રયશા શ્રીજી મહારાજ સાહેબના ચરણે જીવન સમર્પિત કર્યું અને ગુરુજીએ એને નામકરણ પૂજ્ય સાધ્વી શ્રી ધર્મનયશા શ્રીજી મહારાજ સાહેબ કરેલ। ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના નેનાવા નગરમાં તારીખ 30 જાન્યુઆરીના રોજ પૂજ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજા અને પૂજ્ય મુનિરાજ શ્રી અજીત સેન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં ગૌશાળા પરિસરમાં સ્થાનિક નાગરિકોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજ્યશ્રીએ જીવદયા, કરુણા અને ગૌસેવાના મહત્વ પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું, જેનાથી ઉપસ્થિત જનમેદની ભાવ વિભોર થઈ હતી। કાર્યક્રમ અંતર્ગત જૈન સમાજના દાતાઓએ ગૌશાળાના વિકાસ અને સેવા કાર્યો માટે 7 કરોડ રૂપિયાથી વધુની રકમ લખાવી પ્રેરણાદાયીથી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સિંહોરી જૈન સંઘના આંગણે પૂજ્ય ગુરુ પ્રેમના આજીવન ચરણોપાસક ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજા આદિ ઠાણા પધારતા ભવ્ય સામયું થયેલું। ત્યારબાદ પૂજ્યશ્રીનું માંગલિક પ્રવચન યોજાયેલ, તેમજ બપોરે સિંહોરી જૈન સંઘનું સ્વામી વાતલય વાલાણી દલપત લાલ મનસુખલાલ પરિવાર દ્વારા યોજવામાં આવેલ। પરિવાર દ્વારા પૂજ્ય ગુરુ ભગવંતોના પગલા કરાવી અનેરી ભક્તિ કરેલ। પૂજ્ય ગુરુ ભગવંતોએ પારસ ફેક્ટરીએ પગલા કરી આશીર્વાદ આપેલ। શ્રી ગુરુ કલ્પના આજીવન ચરણોપાસક પૂજાચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજાના પરમ ગુરુ ભક્ત ઘાટલોડિયા નિવાસી કલ્પેશ ભીખાલાલ શાહના સુપુત્ર કુંજ શાહ કે જેઓ ખંભાત ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે, તેઓને રાજ્યપાલના હસ્તે બેસ્ટ ઓફિસરનો એવોર્ડ મળેલ છે। જૈન સમાજનો દીકરો શાસન તેમજ સમાજ સેવા કરી ગૌરવ વધારે તેવી શુભકામનાઓ સૌએ પાઠવેલ। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે। વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। કામેશ્વર પોળ અમદાવાદ ખાતે આવેલ સંભવનાથ દાદાના જિનાલયની 114મી સાલગીરી મહોત્સવ યોજાયો। આ પ્રસંગે ગુરુ ભગવંતોની પ્રેરક નિશ્રામાં જિનાલયમાં પરમાત્માના અભિષેક તેમજ 17 ભેદી પૂજા અને લાભાર્થી પરિવારો દ્વારા આનંદ અને ઉત્સાહ સાથે ધ્વજારોહણ કરવામાં આવેલ। અમદાવાદ નિવાસી મહેન્દ્રભાઈ માનચંદભાઈ શાહ પરિવારના 4 તપસ્વી રક્ષિતભાઈ પિનલબેન ભવ્ય જીનાશીએ શ્રી ગિરનાર મહાતીર્થની 99 યાત્રા તેમજ બાલ તપસ્વી રીમ એ 45 યાત્રા કરી ગૃહાંગણે પધારતા સૌ સ્નેહીજનોની ઉપસ્થિતિમાં તપસ્વીઓનું ભવ્ય સામયું તેમજ સંગીતકાર રક્ષિતભાઈના સથવારે ભક્તિ ભાવના યોજાઈ। પાલ સુરતના આંગણે શ્રુત જ્ઞાન મહોત્સવમાં પૂજ્યાચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજા તેમજ 6 આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં નિશ્ચિત ગ્રંથ મહોત્સવ આયોજિત થયો, જેમાં વિવિધ પ્રભુ ભક્તિ શ્રુત ભક્તિના કાર્યક્રમો યોજાયા, તેમજ તારીખ 29ના રોજ વ્યસન ફેશન મુક્તિ તેમજ આંતરજ્ઞાતીય લગ્ન સંદર્ભમાં આઈએએસ કુમારી વિભાબેન પારેખ દ્વારા 15 થી 50 વર્ષની બહેનો માટે વિશિષ્ટ સેમિનાર યોજાયો। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર।
શત્રુંજય મહાતીર્થની ગોદમાં ગચ્છાધિપતિ પૂજ્યાચાર્ય શ્રી કલ્પજય સુરેશ્વરજી મહારાજાની પ્રેરણાથી નિર્માણ થયેલ શ્રી વિમલનાથ ભક્તિધામ તીર્થની 12મી સાલગીરી યોજાઈ. પૂજ્યાચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજાની પ્રેરણાથી વિવિધ લાભાર્થી પરિવારો દ્વારા દાદાના શિખરે તેમજ દેવદેવી અને ગુરુ ભગવંતોના ગુરુ મંદિરે ધ્વજારોહણ કરેલા પ્રસંગે 17 વિધિ પૂજા તેમજ વધારેલ સર્વની 3 ટાઈમની સાધર્મિક ભક્તિ યોજાઈ. શ્રી સિમંદર સ્વામી જૈન સંઘ ઘાટલોડિયાના આંગણે શ્રી લબ્ધિ ગુરુ કૃપાપાત્ર પૂજ્યાચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજા શ્રી ગુરુ કલ્પના આજીવન ચરણોપાસક પૂજ્યાચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજા આદિઠાણાની પ્રેરક નિશ્રામાં પૂજ્ય સાધ્વી શ્રી રત્ન સંચયા શ્રીજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય સાધ્વી શ્રી ભક્તિ પ્રભા શ્રીજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય પરમાત્મા ભક્તિ ગુરુ ગુણ સ્મરણ પર્વોત્સવ ઉજવાયો. આ પ્રસંગે પંચકલ્યાણક પૂજા શ્રી નમસ્કાર મહામંત્ર પૂજન તેમજ ગુરુ ગુણ સ્મરણ યોજાયું. નડિયાદ ખાતે ગીતાર્થ ગચ્છાધિપતિ પૂજ્યાચાર્ય શ્રી રાજ્ય સુરેશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યાચાર્ય શ્રી વિતરાગ યશ સુરેશ્વરજી મહારાજા આદિઠાણાની પ્રેરક નિશ્રામાં શ્રી હસમુખ આદિનાથ જિનાલયની 25મી ધ્વજારોહણ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ દ્વારા અંતિમ અંજન થયેલ પરમાત્માનું શિકાગો ખાતે ગુરુ ભક્તના ગૃહ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવાનું શુભ મુહૂર્ત અર્પણ કરવામાં આવ્યું. શ્રી ગૌતમ સ્વામી જૈન સંઘ અમદાવાદના આંગણે પૂજ્યાચાર્ય શ્રી મહાનંદ સુરેશ્વરજી મહારાજા શતાબ્દી વર્ષ તેમજ પૂજ્ય સાધ્વીજી આગમ રસા શ્રીજી મહારાજ સાહેબની 100મી ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે પંચાગ્નિકા મહોત્સવ યોજાયો. આ પ્રસંગે પૂજ્ય ગુરુ ભગવંતોનું સામયું અષ્ટોત્તરી અભિષેક પરમાત્માના પરમ તેજ નવકાર મંત્ર ભાષ્ય જાપ 1900 આરાધકો દ્વારા સામૂહિક સામયિક ભવ્ય વરઘોડો નાટિકા તેમજ આ પ્રસંગે પૂજ્ય સાધ્વીજી ભગવંતને ગુરુ મૈયાનું બિરુદ અર્પણ કરવામાં આવેલ. શ્રી સુવિધાનાથ પ્રભુના અતિ પ્રાચીન જિનાલયોની છત્રછાયામાં જીનાગના યુવા ગ્રુપના સંસ્થાપિકા પૂજ્ય સાધ્વીજી શ્રી મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણા થકી કાકા બળિયાની પોળ માંડવીની પોળ આસ્ટ્રોડિયા ચકલા ખાતે નિર્મિત જીનાગના આવાસનું ઉદ્ઘાટન થયેલ. પોળ વિસ્તારના પ્રાચીન જિનાલયો નિત્ય પૂજા કર્મ થાય તે માટે એ આવાસ યોજનાનો 2014માં આરંભ કરાવ્યો છે. આ પોળની ખાલી મકાનો ખરીદીને અત્યારના સમયની સુવિધા પ્રમાણે તૈયાર કરીને સાધર્મિક પરિવારોને આવાસ નજીવા ભાડે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 10 આવાસ ભાડે આપવામાં આવ્યા છે.